તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયરાજભાઈ આહિરની પહેલી રાત જેલમાં કેવી રહી ભાઈ, અને પહેલા દિવસે એમના પરિવાર તરફથી મિત્રો ફોન પણ જેલની અંદર કરવામાં આવ્યો હતો, ત્યારે જયરાજભાઈને શું સુવિધા મળે એની માટે વાતચીત કરવામાં આવી હતી. ચાલો બધી માહિતી તમને વિડીયોની અંદર આપું, એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. અત્યારે તમે લોકો જાણતા હશો કે જ્યારે પહેલા દિવસથી જયરાજભાઈ ઉપર એ આરોપો નાખવામાં આવી રહ્યા હતા, એ પહેલા દિવસથી લઈ અને લગાતાર લગભગ એ 25 કે 26મા દિવસ સુધી એમની ઉપર આરોપો નાખવામાં આવી રહ્યા હતા. અને આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે જયરાજભાઈને જેલ થઈ ગઈ ભાઈ, એટલે કે જયરાજભાઈ હવે જેલના હવાલે છે. હવે આવનારા સમયની અંદર એ જેલની અંદર જ રહેશે. પરંતુ જ્યારે જયરાજભાઈને જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારબાદ જે માયાભાઈ આહિર છે એમનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો, અને એમને એવું પણ કીધું હતું કે જે થયું એ પણ બરાબર થયું અને જે થશે એ પણ બરાબર થશે, એવું એમને સોશિયલ મીડિયા થકી કીધું પણ હતું. કેમ કે જે પહેલા દિવસથી લગાતાર આરોપો નાખવામાં આવી રહ્યા હતા એ આરોપો ક્યાંક ને ક્યાંક સાચા પડ્યા. નવનીતભાઈની જીત થઈ. નવનીતભાઈની જીત થતાં તરત જ માતાજીના મંદિરે પહોંચ્યા, માતાજીના પગે પડ્યા અને ત્યારબાદ ફટાકડા ફોડીને ઉજવણી કરી. હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો જયરાજભાઈ આહિરની જેલમાં પહેલી રાત કેવી રહી એના વિશે વાતચીત કરી લઈએ. મિત્રો, હું તમને જણાવી દઉં કે આપણે જે તમને માહિતી આપી રહ્યા છો આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી રહ્યો છું, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે અત્યારે વાત કરવામાં આવે તો જયરાજભાઈ આહિરની પહેલી રાત કે જે જનરલમાં એમને ગુજારી હતી, કેમ કે અત્યારે એમને કોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારબાદ એમને ક્યાંક ને ક્યાંક એક જે રૂમ હોય એમને ફાળવવામાં આવશે. પરંતુ અત્યારે એક રાત્રિ એ જનરલ રૂમમાં રહ્યા હતા, કેમ કે એમને હજુ સુધી કોઈ એક એવી ઓરડી આપવામાં નથી આવી ભાઈ. એ જનરલ રૂમમાં રહ્યા હતા. જનરલ રૂમમાં એમને જમવાની વાત કરવામાં આવે તો એમાં એમને શાક, રોટલી, ત્યારબાદ દાળ અને ભાત આપવામાં આવ્યું હતું, અને એ દાળ અને ભાત, શાક અને રોટલી જયરાજભાઈએ જમ્યું પણ હતું. જ્યાં મિત્રો એક આ મોટા સમાચાર. ને હવે આવનારા સમયની અંદર જયરાજભાઈને સારી સુવિધા મળે એની માટે એમના પરિવારજનો તરફથી પણ એક ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાવતી લેવાની હોય વીઆઈપી સુવિધા માટે એ પાવતી હવે એમને મળશે ધીરે ધીરે. પરંતુ અત્યારે સાહેબ એ પહેલી રાત એમને આવી રીતે ગુજારી. હવે આપણે બીજી રાત, ત્રીજી રાત એમ ધીરે ધીરે આપણે જોતા રહીશું કે શું થાય છે. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.